નમસ્તે ભાર્ગવભાઈ. નમસ્કાર. આજ 7 માર્ચ, આજે 7મો જન ઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તમને જાણકારી છે? જાણકારી તો નથી પણ અચ્છા અચ્છા, થઈ જશે તો કોઈ વાંધો નહીં. તો આજે 7મો જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી આ જન ઔષધિની જાણકારી લોકો સુધી પહોંચે એના માટે પ્રયાસ કરે છે અને આ પાછલા 7 દિવસથી જન ઔષધિ પખવાડિયો મનાવવામાં આવી રહ્યો છે. તો સર, તમે આ દુકાનથી કેટલા સમયથી દવા લઈ રહ્યા છો? હું આ દુકાન અહીંયા હતી ત્યારે ચાલુ થઈ ત્યારથી તો અહીંથી જ લઉં છું. જન ઔષધિથી સમય ટોટલ કેટલો સમયથી લો છો? 7-8 વર્ષ થઈ ગયા. અચ્છા, અને તો તમે કેના માટે દવાઓ લો છો? હું મારા પપ્પા માટે અને મારા મધર માટે લઉં છું. અચ્છા, એમને જે દવાઓ છે એ ડૉક્ટરે લખી છે? ડૉક્ટરે જ લખી છે. અચ્છા, અને આ દવાઓ તમને ડૉક્ટરે જેનેરિક લખી હતી કે તમે જેનેરિક પ્રિફર કરી? અમે જેનેરિક પ્રિફર કરીએ. બરાબર. તો હવે તમારા પેશન્ટને જે રોગમાં થતા લાભો અને તમને આર્થિક તौर પર થતા લાભો માટે જ તમે ખાસ અહીંયા આવ્યા હશો. હા, તો હવે તમારા પેશન્ટના રોગોમાં કેટલું લાભ મળે છે અને પૈસામાં કેટલો લાભ મળે છે? પૈસામાંય લાભ મળે છે ને રોગમાં ઘટાડું થયું છે એમનું. બરાબર. એટલે આ દવાઓ અસરકારક છે તમને એમ લાગે છે? તો તમે આ દવાઓના થતા લાભો વિશે તમારા મિત્રોને અને સમાજને વાત કરો છો? હા, કરી જ છે. તમે સોશિયલ મીડિયા પર ક્યારેક ઇન્ફોર્મ કરો છો? સોશિયલ મીડિયા પર કર્યું નથી પણ હવે કરશું. બરાબર. તમને આ જન ઔષધિનો એક એપ આવે છે, જન ઔષધિ સુગમ, એની ક્યારેક જાણકારી છે? ના, જાણકારી નથી. હા, તો ગવર્મેન્ટે છે ને એક એપ પણ બનાવ્યું છે, જન ઔષધિ સુગમ. એ તમે આજે ભુજમાં છો, કાલે ક્યારેક ભાવનગર કે સુરત કે અમદાવાદ ગયા હો તો ત્યાં દુકાનો કેટલી છે, ક્યાં છે, અને એનામાં ફોન નંબર શું છે, જવાનો રસ્તો શું છે, અને ગવર્મેન્ટ કઈ કઈ દવાઓ અવેલેબલ રાખે છે, એનો ભાવ શું છે, એની પેકિંગ શું છે, એની સ્ટ્રેન્થ શું છે, એ બધું એનામાં આવે છે. એટલે અને ગવર્મેન્ટ આમાં ફેસબુક પર, ઇન્સ્ટા પર અને અલગ અલગ ટ્વિટર હેન્ડલ પર ઘણા સોશિયલ મીડિયા પર પણ અવેલેબલ છે. તો અમારી વિનંતી છે તમે આના સોશિયલ મીડિયા પર જાઓ પોતે અને એની સોશિયલ જાણકારી તમે પણ પોતાના હેન્ડલો પર આપો. ધન્યવાદ.